વિચારો તો ખરા કે કોઈ પણ સ્ટેનલેસ સ્ટીલની વસ્તુ પર એને ફેક્ટરીમાં મોકલ્યા વગર સીધો સાઇટ પર જ પીવીડી જેવું ગોલ્ડન ફિનિશ આપી શકાય તો આજે આપણે એવી જ ક્રાંતિકારી ટેકનોલોજી વિશે વાત કરવાના છીએ જે આને હકીકત બનાવે છે. આ એ જ સવાલ છે જે લગભગ દરેક ફેબ્રિકેટર અને ડિઝાઇનરને મૂંઝવતો હોય છે. લક્ઝરી લુક તો બધાને જોઈએ છે, પણ એના માટે કરોડોનું રોકાણ કરવું કે ફેક્ટરીના ધક્કા ખાવા કોને ગમે? આજે આપણે બસ આ જ સમસ્યાનો એકદમ સ્માર્ટ ઉકેલ જોવાના છે. તો ચાલો આનો જવાબ શોધવા માટે આપણે શું જોવાના છે એના પર એક નજર નાખી લઈએ. પહેલાં આપણે સમજીશું કે બજારમાં આ ગોલ્ડ ફિનિશની આટલી બધી માંગ કેમ છે. પછી જોઈશું કે જૂની પદ્ધતિઓમાં શું તકલીફો હતી. એ પછી આપણે એક નવી સ્પ્રે ઓન ક્રાંતિ વિશે જાણીશું, એને વાપરવાની રીત શીખીશું અને છેલ્લે સમજીશું કે આ ટેકનોલોજી બિઝનેસ માટે કેવી રીતે ગેમ ચેન્જર બની શકે છે. ચાલો તો શરૂ કરીએ પહેલા ભાગથી. ભારતમાં સોના પાછળનો પ્રેમ તો આપણે સૌ જાણીએ જ છીએ, અને હવે એ જ પ્રેમ ઇન્ટિરિયર ડિઝાઇન અને આર્કિટેક્ચરમાં પણ છલકાઈ રહ્યો છે. અને જુઓ, આ ખાલી એક રંગ નથી રહ્યો, હવે આ એક સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે. ઘરના મોટા દરવાજાથી માંડીને સીડીની રેલિંગ સુધી દરેક જગ્યાએ ગોલ્ડન ફિનિશની ડિમાન્ડ છે. આનાથી માર્કેટમાં એક બહુ મોટી તક ઊભી થઈ છે, પણ એની સાથે જ એક મોટો પડકાર પણ આવ્યો છે. તો આટલી બધી ડિમાન્ડ છે, તો અત્યાર સુધી લોકો શું વાપરતા હતા અને એમાં પ્રોબ્લેમ શું હતો? ચાલો એના પર એક નજર કરીએ. અત્યાર સુધી માર્કેટમાં મુખ્યત્વે બે જ ઓપ્શન હતા, અને બંનેમાં માથાનો દુખાવો હતો. એક બાજુ છે પીવીડી, જેમાં કરોડો રૂપિયાના મશીનો જોઈએ અને તમે વેક્યુમ ચેમ્બરની સાઇઝથી બંધાઈ જાઓ છો. મતલબ કે કોઈ મોટો ગેટ કે પછી જે રેલિંગ લાગી ગઈ છે એના પર પીવીડી કરવું તો શક્ય જ નથી. બીજી બાજુ છે ઇલેક્ટ્રોપ્લેટિંગ, જે પર્યાવરણ માટે ખતરનાક છે અને એની ફિનિશ લાંબો સમય ટકતી પણ નથી. અને સૌથી મોટી તકલીફ, બંને માટે કામ ફેક્ટરીમાં જ મોકલવું પડે, એટલે સમય અને પૈસા બંને બગડે. પણ હવે આ બધી માથાકૂટનો અંત આવ્યો છે. બજારમાં એક એવી નવી ટેકનોલોજી આવી છે જે આ બધા જ અવરોધોને તોડી નાખે છે. અને સમજજો, આ કોઈ નાનો મોટો સુધારો નથી, આ એક ડિસરપ્ટિવ ટેકનોલોજી છે. એ કામ કરવાની આખી રીત જ બદલી નાખે છે. જે કામ પહેલાં ફક્ત કરોડોના પ્લાન્ટમાં થતું હતું, એ હવે કોઈ પણ નાની વર્કશોપમાં, સીધું ક્લાયન્ટની સાઇટ પર પણ થઈ શકે છે. તો આ ફાર્બેસિસ ગોલ્ડન ગ્લોસ છે શું? એકદમ સાદી ભાષામાં તે એક 2K લેકર સિસ્ટમ છે. એટલે કે એમાં બે વસ્તુઓ હોય છે, એક લેકર અને એક હાર્ડનર. આ બંનેને મિક્સ કરો એટલે સ્ટીલની સપાટી પર કેમિકલી ચોંટી જાય છે. આ કોઈ સસ્તો પેન નથી જે ઉખડી જાય. આ એક એન્જિનિયર્ડ કોટિંગ છે જે દેખાવ અને ટકાઉ બંનેમાં પીવીડી જેવું રિઝલ્ટ આપે છે. અને મજાની વાત એ છે કે આ કોઈ એક જ ગોલ્ડ કલર નથી. સનલાઇટ ગોલ્ડ, શેમ્પેન ગોલ્ડ, આજકાલ બહુ જ ચાલે છે રોઝ ગોલ્ડ, બ્રોન્ઝ અને ક્લાસિક બ્લેક જેવા 5 સૌથી પોપ્યુલર રંગોમાં તમે ફિનિશ કરી શકો છો. અને હા, આ બધા જ પોપ્યુલર કલર્સ તમને એમની સ્ટાર્ટર કિટમાં મળી જાય છે, જેથી કોઈપણ પોતાના ક્લાયન્ટને તરત જ સેમ્પલ બતાવી શકે અને પ્રોજેક્ટની જરૂરિયાત પૂરી કરી શકે. હવે મનમાં સવાલ થાય કે આ બધું બરાબર, પણ આને વાપરવું અઘરું તો નથી ને? તો જવાબ છે જરાય નહીં. ચાલો આપણે એની પ્રોફેશનલ એપ્લિકેશન પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આખી પ્રોસેસ ફક્ત 4 સહેલા સ્ટેપ્સમાં છે. પહેલું અને સૌથી અગત્યનું સ્ટેપ છે સરફેસની તૈયારી. યાદ રાખજો, સ્ટીલ પર જેટલી સારી મિરર ફિનિશ હશે, ફાઇનલ રિઝલ્ટ એટલું જ જોરદાર આવશે. બીજું, લેકર અને હાર્ડનરને 4:1ના માપમાં બરાબર મિક્સ કરવાનું. ત્રીજું, સ્પ્રે ગનથી 3થી 4 પાતળા કોટ મારવાના. અને છેલ્લું, એને 24થી 48 કલાક સુકાવા દેવાનો. બસ, થઈ ગઈ લક્ઝરી ગોલ્ડ ફિનિશ તૈયાર. હવે વાત કરીએ ટકવાની. ઘણા લોકો વિચારે કે સ્પ્રે છે તો ઉખડી જશે, પણ એવું નથી. ઓનલાઈન વિડીયોમાં બતાવ્યું છે કે આ કોટિંગ પર હથોડી મારો કે ચાવીથી ઘસો તો પણ એ ઉખડતું નથી. આ એની જબરદસ્ત ફ્લેક્સિબિલિટી અને સ્ટીલ સાથેની મજબૂત પકડ સાબિત કરે છે. આ કોઈ સામાન્ય પેઇન્ટ નથી. ચલો હવે સૌથી અગત્યની વાત કરીએ, પૈસાની. આ ટેકનોલોજી કોઈ પણ બિઝનેસ માટે આર્થિક રીતે કેટલી ફાયદાકારક છે? જરા આ તફાવત તો જો. ક્યાંક કરોડો રૂપિયાનો પીવીડી પ્લાન્ટ અને ક્યાં ખાલી 5,000ની એક સારી સ્પ્રે ગન. રોકાણમાં આટલો મોટો ફરક કોઈ પણ બિઝનેસ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. અને જો તમે પીવીડી બહારથી કરાવો છો તો એનો ખર્ચો પ્રતિ ચોરસ ફૂટ 550 સુધી પહોંચી શકે છે.
હવે આની સરખામણીમાં ફાર્બેનો ખર્ચ ઘણો જ ઓછો આવે છે, જેનો સીધો મતલબ છે કે પ્રોફિટ માર્જિન વધી જાય છે. જ્યારે આપણે આ ત્રણેય ટેકનોલોજીને બાજુમાં મૂકીને જોઈએ તો આખું ચિત્ર સાફ થઈ જાય છે. ફાર્બે દરેક મહત્વની બાબતમાં આગળ છે. એને સાઇટ પર કરી શકાય છે, એને સહેલાઈથી રિપેર કરી શકાય છે અને એનો ખર્ચ ઘણો ઓછો છે. હા, પીવીડીની હાર્ડનેસ વધારે છે, પણ મોટાભાગના આર્કિટેક્ચરલ કામ માટે ફાર્બેની મજબૂતી પૂરતી છે, ખાસ કરીને જ્યારે એને રિપેર કરવાની સરળતાને ધ્યાનમાં લઈએ. આ બધાનો સાર શું? સૌથી મોટો ફાયદો છે લોજિસ્ટિકલ યુટિલિટી. સાદી ભાષામાં કહીએ તો આઝાદી. હવે જગ્યા કે સાઇઝનું કોઈ બંધન નથી. ગમે તેટલો મોટો ગેટ હોય, રેલિંગ હોય કે કોઈ પણ સ્ટ્રક્ચર હોય, એને ગમે ત્યાં સીધો સાઇટ પર જ ગોલ્ડન ફિનિશ આપી શકાય છે. અને આ આઝાદી જ બિઝનેસ માટે નવા દરવાજા ખોલી શકે છે. તો હવે જો તમને આ ટેકનોલોજીમાં રસ પડ્યો હોય અને વિચારતા હો કે શરૂઆત ક્યાંથી કરવી, તો એનો સૌથી સહેલો રસ્તો છે એમની સ્ટાર્ટર કિટ. આ કિટમાં 5 પોપ્યુલર કલર્સનું 1 લીટર આવે છે. સાથે જ એક પ્રોફેશનલ ડિસ્પ્લે સ્ટેન્ડ પણ મળે છે, જેના પર આ બધા રંગોના સેમ્પલ લાગેલા હોય છે. આ કિટ ટેકનોલોજીને જાતે ટ્રાય કરવાનો અને ક્લાયન્ટને વિશ્વાસ સાથે ફિનિશ બતાવવાનો બેસ્ટ રસ્તો છે. છેલ્લે એક વાત મગજમાં બરાબર બેસાડી દેજો. ફાર્બે કોઈ સસ્તો જુગાડ નથી, પણ એક સ્માર્ટ એન્જિનિયરિંગ સોલ્યુશન છે. તે ઊંચી ક્વોલિટીની ફિનિશ, ઓછા ખર્ચે અને વધારે સગવડતાથી મેળવવાનો એક બુદ્ધિશાળી રસ્તો છે. તો છેલ્લે બસ એક સવાલ. સમય, ખર્ચ અને જગ્યાના બધા જ બંધનો તોડીને કોઈ પણ પ્રોજેક્ટને લક્ઝરી ગોલ્ડ ફિનિશ આપવાની આ તાકાત શું તમારા કામ કરવાની રીત અને તમારા નફાને હંમેશા માટે બદલી શકે છે? આ સવાલ પર જરૂર વિચાર કરજો.